નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણ દીવ લોકસભા ચૂંટણી કાર્યાલયનું આજે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના અધ્યક્ષતામાં મુખ્ય મહેમાન અને પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સૌપ્રથમ પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદીની હાજરીમાં તમામ કાર્યકરોએ સમૂહમાં બેસી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત સાંભળ્યો। कार्यक्रम दमण दीव सांसद श्री लालूभाई पटेल, प्रदेश प्रमुख श्री दीपेश टंडेल, पूर्व सांसद श्री गोपाल दादा साथे तमाम जे महानुभावों छे, अग्रणीओ छे तेओ खास उपस्थित रह्या हता। दादरा नगर हवेली अने दीव दमण आ प्रदेशमां बे लोकसभा पैकी आजेनी एक लोकसभा दमण अने दीव आ लोकसभाने मध्यस्थ चूंटणी कार्यालयनो शुभारंभ अत्यारे संपन्न थयो। दमण अने दीव विस्तारना तमाम कार्यकर्ताओ मिशन 2024 इलेक्शन बोर्ड पर आवे, कार्यरत थई जाय, कामकाजमां लागे एवा शुभ हेतुथी उम्मीदवार कोई पण होई शके, परंतु पार्टीनी विचारधारा, पार्टीनी कार्यपद्धति, जनजननो संपर्क, अनेक प्रकारनो मेनेजमेंट आयोजन एना माटे आपणे आजे चूंटणी मध्यस्थ चूंटणी कार्यालयनो शुभारंभ करी दीधो छे અને આજથી કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવીને અનેક પ્રકારનું આયોજન કરીને ચૂંટણી સંપન્ન થાય ત્યાં સુધી સક્રિય રહીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કમળના નિશાનના ઉમેદવારને નેતા બનાવશે એવો મને પ્રબળ વિશ્વાસ છે। આમાં મુખ્યત્વે કાર્યકર્તાઓ જે છે એને થોડો ઘણો આ પ્રકારનો વિચારધારાને થોડું સમજણનો અભાવ પણ હોઈ શકે અને એટલા માટે કાર્યકર્તાને પણ આહવાન કરવામાં આવ્યું છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છે, જે કંઈ ઉમેદવાર આવે એને આપણે કમળનું નિશાન જેને આવે એના માટે આપણે કર્તવ્યબદ્ધ છે અને આપણો અંતિમ ગોલ તો આ રાષ્ટ્રને સુશાસનના પદ પર, કલ્યાણ રાજ્યના પદ પર, રામ રાજ્યના પદ પર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મંજૂર કરવા માટે આગળ આવવાનું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતથી જે કંઈ ભૂતકાળમાં ત્રુટિ હશે એ બધી ત્રુટિ દૂર થશે અને કાર્યકર્તાઓ એકમત થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય વિજેતા બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। આપ જાણો છો કે જ્યારે ચૂંટણી હોય અને આવા પ્રકારનું કામકાજ ભારતીય જનતા પાર્ટી ચલાવી લેતી નથી, જે તે વખતે જે તે પ્રકારની પરિસ્થિતિ પેદા થશે એવા અનેક પ્રકારના એમાં પગલાં ભરાય। કોઈ પણ ચૂંટણી એ એક સરખી પદ્ધતિથી હોતી નથી, કોઈ એક સરખા સમીકરણથી હોતી નથી। દરેક ચૂંટણીનું પોતાની એક અલગ તાસીર છે। એ ચૂંટણીમાં અલગ અલગ પરિબળ હોય છે, અલગ અલગ સમીકરણ હોય છે, અલગ અલગ મુદ્દા હોય છે। મને લાગે વળગે છે ત્યાં સુધી આ વખતે એક જ લક્ષ્ય વિકસિત ભારત, કે ટ્રાઇબલ વિસ્તારના યુવાનો હશે, સેલવાસ નગરના યુવાનો હશે, સેલવાસ ગ્રામ્ય વિસ્તારના યુવાનો હશે, સંપૂર્ણ યુવાનો, સિનિયર સિટીઝન, આગેવાનો, મહિલાઓ, જે પ્રકારે 2014થી લઈને આજ દિન સુધી છેલ્લા 10 વર્ષથી જે આદરણીય મોદી સાહેબની કામગીરી છે અને ભૂતકાળના જે કંઈ ઉમેદવારોનું જે કંઈ અહીંયા જે કંઈ માફિયા રાજ હતું એ સમાપ્ત કર્યું, એ પણ મોદી સાહેબના શાસનમાં સમાપ્ત થયું। આપ જાણી શકો તો અહીંયા પ્રજાનું શાસન હોય એ પ્રકારનું વહીવટ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે। ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે સેલવાસાની સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીનો જનવંત વિજય છે। ટિકિટના મામલે ક્યારેય કોઈ ચર્ચા અમે કરતા નથી, એ પ્રિવિલેજ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર, ના તો એમાં અમે કોઈ દિવસ ચર્ચા કરીએ છીએ, ના તો કોઈ સવાલ જવાબનો ઉત્તર આપે। અત્યારે જે કંઈક સભ્યો જે ચૂંટાયા હતા એનસીપીના બેનર હેઠળ અલગ અલગ સિમ્બોલ ઉપર અપક્ષ કેન્ડિડેટ ઘણા બધા આગેવાનો, 8 જેટલા આગેવાનો, બીજા 3, 11 જેટલા આગેવાનોને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે। પણ એમને અમે ટકોર પણ કરી છે કે હવે પછી ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ વિચારધારા એની જોડે કટિબદ્ધ રહો અને આવનારા દિવસોમાં જ્યારે 2025ની ચૂંટણી પણ હવે આવવાની થાય, ચૂંટણી પતે એટલે એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અનેક પ્રકારના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવવાની હોય ત્યારે એમાં બધું જ લેખાજોખા થઈને
એ બેઠક ઉપર પણ કેવી રીતે અત્યારથી કોઈ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો કોઈ એક ચૂંટણી પૂરતું કામ નથી કરતા. એક ચૂંટણી પતે એટલે એના ડેટાના આધારે આવનારી બીજી ચૂંટણી છે એ ચૂંટણીની પણ તૈયારી શરૂઆત કરી દેતા હોય છે. એ પ્રકારની તૈયારી